હેલો મિત્રો, નિશા એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના રૂઢિપ્રયોગ વિશે માહિતી મેળવીશું, જેમાં આપણે રૂઢિપ્રયોગનો અર્થ અને તેના વાક્ય પ્રયોગ કરીશું. તો તમે મારો આ વિડીયો અંત સુધી નિહાળજો. જ્યારે ગઈ વખતે 2023માં ટાટ સેકન્ડરીની પરીક્ષા લેવાઈ હતી ત્યારે જે 2 રૂઢિપ્રયોગ પૂછાયા હતા તે ધોરણ 10માંથી જ પૂછાયા હતા. તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો. આમાં તમને ઘણું બધું શીખવા મળશે અને તમારી પરીક્ષામાં કોઈ પણ રૂઢિપ્રયોગ પૂછાશે છતાં પણ તમને આવડી જશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો રૂઢિપ્રયોગ છે તાળી લાગવી, એટલે કે એક તાન થવું. ધ્યાન ધરતી વખતે યોગીની એવી તાળી લાગી કે તેમની આસપાસનું કોઈ ભાન ન રહ્યું. તેના પછી છે કે ભારે હૈયે, એટલે કે દુઃખી હૈયે. દીકરીને સાસરે વળાવતી વખતે પિતાએ ભારે હૈયે વિદાય આપી. આંખ ભીની થવી, એટલે કે લાગણીસભર થવું. ઘણા વર્ષો પછી પોતાના જૂના મિત્રને મળતા અશોકની આંખ ભીની થઈ ગઈ. મિત્રો, આનો વાક્યપ્રયોગ તમે તમારા રીતે પણ કરી શકો, પણ એનો તમને જે રૂઢિપ્રયોગ આપેલું છે એ જ તમારે વાક્યની અંદર આવવું જોઈએ. જેમ કે અહીંયા છે આંખ ભીની થવી, તો વાક્યમાં પણ આવવો જોઈએ શબ્દ કે આંખ ભીની થઈ ગઈ. એ રીતે આ તમારો અર્થના આ જે છે એ વાક્યના બદલાવવું જોઈએ. એ ખાસ વાત ધ્યાન રાખજો. અને અર્થ તો આપણે અને વાક્ય ઉપરથી જ આપણે અર્થ લખવાનું છે. તેના પછી છે કે મોંમાં ઘી સાકર, એટલે કે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. જો તારી આ વાત સાચી પડે અને નોકરી મળી જાય તો તારા મોંમાં ઘી સાકર. તેના પછી છે કે માથું ધૂણાવવું, એટલે કે માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. શિક્ષકે હોમવર્ક વિશે પૂછતા મોહને શરમથી નીચું જોઈને નામાં માથું ધૂણાવ્યું. તેના પછી છે નામને રૂપ મિથ્યા કરવું, એટલે કે નિમોહી થઈ જીવવું. એટલે કે સાચા સંતો સંસારમાં રહીને પણ નામ અને રૂપ મિથ્યા કરીને ઈશ્વર ભક્તિમાં લીન રહે છે. તુરિયાનો તાર જાગી ઉઠવો, એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો અથવા બ્રહ્મ અવસ્થા પ્રાપ્ત થવી. વર્ષોની તપસ્યા અને સાધના પછી ઋષિના અંતરમાં તુરિયાનો તાર જાગી ઉઠવો. મિત્રો, આ પ્રશ્ન ગઈ વખતે 2023ની અંદર પૂછાયેલો છે. તેના પછી છે કે આઠે પહોર આનંદ, એટલે કે હંમેશા પ્રસન્ન રહેવું. જે વ્યક્તિ સંતોષી જીવન જીવે છે તેને મનમાં આઠે પહોર આનંદ જ રહે છે. હૃદય છલકાઈ જવું, એટલે કે આનંદિત થઈ ઉઠવું. દીકરાને બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયેલો જોઈ માતા પિતાનું હૃદય છલકાઈ ગયું. શિખરો સર કરવા, એટલે કે સફળતા પ્રાપ્ત થવી. સતત પરિશ્રમ અને આત્મવિશ્વાસના બળે મહેશે પોતાના વ્યવસાયમાં સફળતાના નવા શિખરો સર કર્યા. તેના પછી છે કે ધ્વજ ફરકાવવો, એટલે કે વિજય મેળવવો. ઓલિમ્પિક સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતીને ભારતીય ખેલાડીએ દેશનો ધ્વજ ફરકાવ્યો. માથે હાથ ફેરવવો, એટલે કે આશીષ આપવા કે કાળજી લેવી. તો દાદાજીએ વહાલથી પૌત્રના માથે હાથ ફેરવીને પરીક્ષામાં સફળ થવાના આશીર્વાદ આપ્યા. હાથ દેવો, એટલે કે સહારો આપવો કે હૂંફ આપવી. સંકટના મુશ્કેલ સમયમાં સાચા મિત્રએ આગળ આવીને રમેશને હાથ દીધો. તેના પછી છે કે સૂગ હોવી, એટલે કે ચીડ ચડવી. સ્વચ્છતાના આગ્રહી એવા સુરેશભાઈને ગંદકી જોઈને ભારે સૂગ ચડે છે. તેના પછી છે કે મનના મેળા હોવું, એટલે કે ખરાબ દાનતના હોવું. મનના મેળા માણસો ક્યારેય બીજાનું ભલું કે પ્રગતિ જોઈ શકતા નથી. મિત્રો, ધોરણ 9ના પણ રૂઢિપ્રયોગનો વિડીયો યુટ્યુબમાં મેં અપલોડ કરેલો છે અને તેની લિંક તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો ત્યાંથી તમે એકવાર ધોરણ 9ના પણ રૂઢિપ્રયોગ જોઈ લેજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અને મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો સાથે પણ ખાસ શેર કરજો.
તેના પછી છે કે આચરણમાં મૂકવું, એટલે કે પાલન કરવું કે અમલમાં મૂકવું. મહાન પુરુષોના સારા વિચારોને માત્ર વાંચવા પૂરતા ન રાખતા તેને જીવનમાં આચરણમાં મૂકવા જોઈએ. તેના પછી છે કે કદર કરવી, એટલે કે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો અથવા મૂલ્ય સમજવું. પારખું શેઠે પોતાના પ્રામાણિક કર્મચારીની મહેનતની કદર કરીને તેને બોનસ આપ્યું. ફાંફા મારવા, એટલે કે વ્યર્થ પ્રયત્ન કરવો. આખું વર્ષ વાંચ્યા વગર પરીક્ષાના આગલા દિવસે ગોખણપટ્ટી કરીને સારા ગુણ લાવવા માટે ફાંફા મારવા નકામા છે. ઘી કેળા હોવા, એટલે કે પૈસાદાર હોવું અથવા માળામાળ હોવું. વિદેશમાં સારો વેપાર જામી જતા હવે તેમના ઘરમાં ઘી કેળા છે. અરેરાટી અનુભવવી, એટલે કે ત્રાસી જવું કે દુઃખ અનુભવવું. એટલે કે રસ્તા પર થયેલા ગમખવાર અકસ્માતનું દ્રશ્ય જોઈને સૌ કોઈએ અરેરાટી અનુભવી. મિત્રો, આના વાક્યપ્રયોગ તમે તમારા રીતે પણ કરી શકો. આર્થિક સંકડામણ હોવી, એટલે કે આર્થિક તકલીફ હોવી અથવા ગરીબ સ્થિતિ હોવી. ધંધામાં મોટું નુકસાન થતાં મહેશભાઈના પરિવારમાં ભારે આર્થિક સંકડામણ આવી. તેના પછી છે કે નવનેજા પડવા, એટલે કે ખૂબ તકલીફ પડવી. પહાડી વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે આવતા બધા મુસાફરોને નવનેજા પડી ગયા. મિત્રો, આ પણ ગઈ વખતે 2023ની અંદર પૂછાયેલો છે. તો તમે જોઈ શકો છો ગઈ વખતે બંને રૂઢિપ્રયોગ એ ધોરણ 10ના પાઠ્યપુસ્તકના અંદરથી જ પૂછાયેલા છે. તો મિત્રો, તમે ધોરણ 9 અને ધોરણ 10ના રૂઢિપ્રયોગ એકવાર ખાસ કરી લેજો, અને જો તમારા જોડે ટાઈમ હોય તો તમે એકવાર ધોરણ 11 અને 12ના પણ એકવાર રૂઢિપ્રયોગ જોઈ લેજો. તેના પછી છે કે હૃદય દ્રવી ઉઠવું, એટલે કે ખૂબ જ દુઃખી થવું. ભૂખથી ટળવળતા અનાથ બાળકને જોઈ દયાળુ સજ્જનનું હૃદય દ્રવી ઉઠ્યું. તેના પછી છે કે 1755, એટલે કે અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત. એટલે કે જૂના જમાનામાં સ્વાર્થી સાહુકારો ભોળા ખેડૂતોને 1755 સમજાવીને લૂંટતા હતા. વેઠ કરવી, એટલે કે આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી કે કામ. પેલા નિર્દય માલિક પાસે ગરીબ મજૂરોએ આખો દિવસ કંઈ પણ લીધા વિના વેઠ કરવી પડતી. તેના પછી છે કે ચાલતા થવું, એટલે કે મૃત્યુ પામવું. લાંબી બીમારી બાદ ગામના વયોવૃદ્ધ મુખી અચાનક આ દુનિયામાંથી ચાલતા થયા. તેના પછી છે કે પગ જડાઈ જવા, એટલે કે સ્તબ્ધ થઈ જવું અથવા સ્થિર થઈ જવું. અંધારામાં અચાનક સામે સાપને જોઈને રમેશના પગ ત્યાં જ જડાઈ ગયા. આંખો ભીની થવી, એટલે કે લાગણીસભર થઈ જવું. વર્ષો પછી પરદેશથી પાછા ફરેલા દીકરાને ગળે લગાવતા જ માતાની આંખો ભીની થઈ ગઈ. તેના પછી છે કે દાજ ચડવી, એટલે કે ગુસ્સો આવવો. નોકરે કિંમતી કાચનું વાસણ તોડી નાખતા શેઠાણીએ તેના પર ભારે દાજ ચડી. ચકિત થઈ જવું, એટલે કે આશ્ચર્ય પામવું. નાના બાળકની અદ્ભુત ચિત્રકલા જોઈને પ્રદેશમાં આવેલા બધા લોકો ચકિત થઈ ગયા. થાકીને લોથ થઈ જવું, એટલે કે અતિશય થાકી જવું. આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કર્યા પછી ખેડૂત સાંજે ઘરે આવીને થાકીને લોથ થઈ ગયો. કંઠે પ્રાણ આવવા, એટલે કે ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું કે અતિશય મુશ્કેલી અનુભવવી. ઉનાળાના બળબળતા તાપમાં ઊંચો પહાડ ચડતા મુસાફરોના કંઠે પ્રાણ આવી ગયા. તેના પછીનો છે કે હાંજા ગગડી જવા, એટલે કે ખૂબ ગભરાઈ જવું કે બીકથી હાથ પગ ધ્રુજવા. તો જંગલમાં અચાનક સામે સિંહની ગર્જના સંભળાતા જ મુસાફરના હાંજા ગગડી ગયા. ગાંઠ ગળવો, એટલે કે આયોજન કરવું કે આયોજન વિચારવું. ગાંઠ ગળવો, એટલે કે રજાઓમાં કયા પ્રવાસે જવું તે માટે મિત્રોએ ભેગા મળીને નવો ગાંઠ ઘડ્યો. મિત્રો, તમે પણ જ્યારે ટાટ સેકન્ડરીની એક્ઝામ પતી જાય એના પછી વિચારજો કે તમારે ક્યાં ફરવા જવું અને ત્યાં ફરીને આવજો.
તેના પછી છે કે કારી ફાવવી, એટલે કે પ્રયત્ન સફળ થવો કે યુક્તિ સફળ થવી. પોલીસની કડક નાકાબંધી સામે ચોરની એક પણ કારી ન ફાવી. તેના પછીનું છે કે સોસરવું નીકળવું, એટલે કે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. વેપારમાં આવેલી ભયંકર મંદી વચ્ચેથી પણ પોતાની સૂઝબૂઝથી મહેશભાઈ હેમખેમ સોસરવા નીકળી ગયા. આંખો ફાટી જવી કે આશ્ચર્યચકિત થઈ જવું. ભવ્ય મહેલની અંદરની ચમકતી રોશની અને સજાવટ જોઈ પ્રવાસીઓની આંખો ફાટી ગઈ. પેટ દેવું, એટલે કે મનની વાત કહેવી. મુશ્કેલીના સમયમાં સાચા મિત્ર આગળ જ માણસ પોતાનું પેટ દઈને હળવો થઈ શકે છે. હળી કાઢવી, એટલે કે દોડ મૂકવી કે ઝડપથી દોડવું. દોડ મૂકવી કે ઝડપથી દોડવું, એટલે કે શાળાના ઘંટ વાગતા બધા બાળકોએ મેદાન તરફ હળી કાઢી. તેના પછી છે કે એકના બે ન થવું, એટલે કે વાત પર મક્કમ રહેવું. એટલે કે પિતાજીએ ઘણા સમજાવ્યા છતાં રમેશ પોતાના નિર્ણયમાંથી એકનો બે ન થયો. તેના પછી આગળ છે કે બે ગોળે વાટ જોવી, એટલે કે ખૂબ આતુરતાથી રાહ જોવી. એટલે કે હોસ્ટેલથી ઘરે આવતા પોતાના દીકરાની માતા બે ગોળે વાટ જોઈ રહી હતી. જીવતરના દાન દેવા, એટલે કે કુરબાન થઈ જવું, સમર્પિત થઈ જવું. એટલે કે દેશની રક્ષા કાજે સરહદ પર લડતા વીર જવાનોએ પોતાના જીવતરના દાન દઈ દીધા. તેના પછીનો છે કે મોડું ઓહાણ આપવું, એટલે કે માણસની હિંમત ભાગે કે ઢીલા પડી જવાય તેવું કહેવું. એટલે કે મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈને મોડું ઓહાણ આપવાને બદલે હિંમત આપવી જોઈએ. તેના પછીનો છે કે અડધા અડધા થવું, એટલે કે ચિંતાતુર થવું કે ખૂબ વ્યાકુળ થવું. રાત પડી છતાં નાનો દીકરો ઘરે ન પહોંચતા માતા ચિંતામાં અડધી અડધી થઈ ગઈ. ખાટું મોડું થવું, એટલે કે બગડી જવું કે સંબંધ કે પરિસ્થિતિ વણસવી. એટલે કે નજીવી બાબતમાં બંને પાડોશીઓ વચ્ચે બોલાચાલી થતાં સંબંધમાં ખાટું મોડું થઈ ગયું. અને આવું આપણા જીવનમાં પણ અવારનવાર થતું હોય છે. કોઈ પણ વ્યક્તિ સાથે આપણે નાની નાની બાબતમાં પણ ખાટું મોડું થઈ જાય છે. તેના પછી છે કે ઝંખવાઈ જવું, એટલે કે ઓછપ અનુભવી કે ઝાંખા પડી જવું કે શરમાઈ જવું. તમે ત્રણેયમાંથી કોઈ પણ એક લખી શકો કે ઝંખવાઈ જવું તો ઓછપ અનુભવી અથવા ઝાંખા પડી જવું કે શરમાઈ જવું. તો ચોરી પકડાઈ જતા મહેશ બધાની સામે શરમનો માર્યો ઝંખવાઈ ગયો. તેના પછી છે કે જાવા નાંખવા, એટલે કે વલખા મારવા કે આકરા પ્રયત્નો કરવા. એટલે કે પાણીના ઊંડા ખાડામાંથી બહાર નીકળવા માટે ગાયે ઘણા જાવા નાંખ્યા. શું? પાણીના ઊંડા ખાડામાંથી બહાર નીકળવા માટે ગાયે ઘણા જાવા નાખ્યા, એટલે કે બહુ પ્રયત્નો. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર રૂઢિપ્રયોગ આટલા જ છે અને તમારા ધોરણ 9ના રૂઢિપ્રયોગ પણ એકવાર જોઈ લેવા. તમને ખાલી આ રૂઢિપ્રયોગનો અર્થ આવડતો હશે તો તમને વાક્યપ્રયોગ તો તમે ઓટોમેટિક કરી શકશો. અને મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને મિત્રો, આ રૂઢિપ્રયોગ ભેગા કરવા માટે બહુ બધી મહેનત લાગે અને બહુ બધો સમય પણ વપરાય છે. તો મિત્રો, એના માટે તમે એક લાઇક તો કરી શકો છો. એક લાઇક કરતાં તમને ખાલી 1 સેકન્ડ લાગે છે. તો તમે આટલું તો તમે મારા માટે કરી શકો. અને આ વિડીયાને વધારેમાં વધારે તમારા મિત્રો સાથે શેર કરજો, એટલે કે તેમને પણ આ વિડીયો ઉપયોગી રહે. થેન્ક યુ.